હેડલાઇન ન્યૂઝ દ્વારા આયોજિત માની ઓઢણી રાસોત્સવમાં ખેલૈયાઓ મન મૂકીને ગરબે ઘૂમ્યા હતા। વડોદરા શહેરમાં હેડલાઇન ન્યૂઝ દ્વારા આયોજિત રાસોત્સવમાં ખેલૈયાઓ ઉમંગભેર ભાગ લીધો હતો। નવરાત્રિના પાવન અને પવિત્ર અવસર પર આયોજિત આ માની ઓઢણી રાસોત્સવમાં હજારોની સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા। રંગબેરંગી લાઇટિંગ, સુમધુર સંગીત અને પરંપરાગત વાદ્યોની ધૂન વચ્ચે ખેલૈયાઓ રાસ ગરબા માણતા હોય એ મનમોહક નજારો જોવા મળ્યો હતો। વડોદરાના ગોત્રી વિસ્તારમાં હેડલાઇન ન્યૂઝ દ્વારા આયોજિત ગરબામાં ત્રીજા નોરતે નાના મોટા ખેલૈયાઓએ અવનવા વસ્ત્રો પહેરીને ગરબાનો આનંદ માણ્યો હતો। ગરબા ગ્રાઉન્ડ ઉપર આવેલ દર્શકોએ શું કહ્યું હતું સાંભળો। જય જલારામ, હું નીરવ ઠક્કર શ્રવણસ્યા ફાઉન્ડેશનથી આજે મા ઓઢણી ગરબા જેનું ગિરીશભાઈ સોલંકી અને સામાજિક કાર્યકર સેજલ વ્યાસ દ્વારા ₹1 ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે અને આ આયોજન ખૂબ સરસ અને આજે અહીંયા ખૂબ જ પબ્લિક છે અને આયોજન સારું કરેલ છે તે બદલ એ લોકોને ખૂબ શુભકામના પાઠવું છું અને દર વર્ષે આવું આયોજન કરતા રહે। સુંદર આયોજન માં ઓઢણી દ્વારા ને સેજલભાઈ વ્યાસ દ્વારા ને એમના જે મિત્ર છે એમના દ્વારા કરવામાં આવ્યું છે। અમને ખૂબ જ આનંદ થયો અને માના એક આશીર્વાદ રૂપે માત્ર ₹1 જે રીતે અહીંયા ગરબા રમાડવામાં આવે છે બહુ જ સુંદર વાત કહેવાય કે ₹1 જ્યારે આજે રોજ તમે જુઓ તો હજારો રૂપિયાના પાસ છે પણ માની ભક્તિ કરવા માટે માની સેવા કરવા માટે ફક્ત ₹1 કાફી છે એ અમારા આજે સેજલભાઈ વ્યાસ દ્વારા સાબિત કરવામાં આવ્યું છે અને ખૂબ જ અદ્ભુત વાતાવરણ પણ આજે સર્જાયું છે અને હું મા ઓઢણીનું ખૂબ ખૂબ ધન્યવાદ કરવા માગું છું કે મને આ તક મળી આજે અહીંયા આવવાની।